અને હવે નજર કરીશું રાજ્યના વરસાદના સમાચાર। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે 114 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ, દાહોદના સિંગવાડામાં 2.28 ઇંચ વરસાદ વરસ્યો, હિંમતનગરમાં 1.77 ઇંચ, જ્યારે ભાવનગરના મહુવામાં 1.65 ઇંચ વરસાદ। 13 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અણિયોર, વાંકાનેડા, ભીમપોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। દાહોદ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। દેવગઢ, બારિયા અને ગરબાડા તાલુકામાં મેઘાની મહેર જોવા મળી। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। તો ભારે વરસાદને પગલે જાલોદ તાલુકાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, જ્યારે સિમલિયા, માટા પાટલા સહિત અનેક ગામોનો રસ્તો બંધ થયો। ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે મહીસાગરમાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે। ડેમની જળસપાટી વધતા 6 ગેટ 2 ફૂટ ખોલાયા। મહીસાગર નદીમાં 40,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની ભારે આવકને પગલે ભાદર ડેમ પણ છલોછલ, નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા। સતત વરસી રહેલા વરસાદને પગલે અરવલ્લીના માલપુરનો વાત્રક ડેમ છલકાયો છે। ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું। નદી કાંઠાના ગામોને તંત્રએ એલર્ટ કર્યા। બીજી તરફ ભિલોડામાં આવેલો સુનસર ધોધ ફરી એકવાર જીવંત થયો। ડુંગર પરથી ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા। તાપીના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમમાં 1,13,210 ક્યુસેક પાણીની આવક, જ્યારે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે 1,13,210 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાયું। હિંમતનગરની હાથમતી નદીમાં ભરપૂર પાણીની આવક થતાં નદી ગાંડીતુર બની છે। નદીનો આકાશી નજારો સામે આવ્યો છે। સિઝનમાં પ્રથમવાર હાથમતી નદીનું અદ્ભુત સૌંદર્ય ડ્રોન કેમેરામાં કેદ। આ તરફ સાબરકાંઠાના ઉપરવાસમાં વરસાદ બાદ મેશ્વો નદી 2 કાંઠે જોવા મળી છે। કલોદના આંત્રોલી નજીક મેશ્વો નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। આ તરફ ખેડાની વાત્રક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા નદી 2 કાંઠે થઈ છે। પાણીનો પ્રચંડ પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે। નદીનું જળસ્તર વધતા પહાડ ગામ પાસે જોખમી સ્થિતિ સર્જાઈ છે। અને હવે નજર કરીશું